અમદાવાદમાં થલતેજમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીનો વિવાદ વધી ગયો છે। આજે ભાજપના કોર્પોરેટર સોસાયટી ખાતે ગાડી લઈને પહોંચ્યા તો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો અને સમીર પટેલ વિરોધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, જેને પગલે ભાજપના કોર્પોરેટર સમીર પટેલને ગાડી લઈને નીકળી જવું પડ્યું। તમને જણાવી દઈએ કે સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે 2 કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે। આ તમામ મકાન ગેરકાયદેસર હોવાનું કહી કોર્પોરેશન દ્વારા તોડાવવામાં આવનાર છે, પરંતુ સોસાયટીના રહીશોએ આ અંગે હવે વિરોધ નોંધાવ્યો છે। સોસાયટીના રહીશોનો દાવો છે કે તેઓ 40 વર્ષથી રહે છે અને બિલ્ડર પાસેથી 2 લાખ રૂપિયામાં મકાન ખરીદ્યા હતા, જે 25 મકાનમાંથી 20 જેટલા મકાન ઓએનજીસીના અધિકારીઓને કર્મચારીઓએ ખરીદ્યા હતા। હાલ સોસાયટીમાં રહીશો મકાન તૂટે નહીં તે માટે ગેટ પર એકઠા થઈને બેઠા છે, તેઓ ધરણા કરી રહ્યા છે। રહીશોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરીશું। અમારા સંવાદદાતા મૌલિક પહોંચ્યા છે સોસાયટી ખાતે, સોસાયટીના રહીશો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે શું છે તેઓને સૌથી મોટો વાંધો। મૌલિક, આપની પાસેથી જાણવા માંગીશ, હાલ આપની સાથે સોસાયટીના રહીશો પણ છે, શું કહી રહ્યા છે રહીશો? મૌલિક। બિલકુલ જય, હું થલતેજ ખાતે આવેલ જે સ્નેહાંજલિ બંગલો છે ત્યાં હાજર છું। જે રીતે કોર્પોરેશન છે તેના દ્વારા નોટિસ છે તે આપવામાં આવી છે અને તેના જ કારણે જે રહીશો છે તેમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે। આ સ્નેહાંજલિ બંગલો છે તેના ગેટની બહાર આ જે અંદર છે તે બંગલોઝ આવેલા છે, પરંતુ ગેટની બહાર સોસાયટીના રહીશો છે અત્યારે રાત્રિના સમય પણ જોવા મળી રહ્યા છે અને તેઓ અહીંયા વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। વાત કરીશું સોસાયટીના રહીશો। બેન, આ ખાસ અહીંયા કોર્પોરેશને નોટિસ આપી છે, શું નોટિસ આપી છે ને તમારું શું કહેવાનું થાય છે? કારણ કે નોટિસ બાદ કાર્યવાહી થાય તેવી પણ તમે કહી રહ્યા હતા, શું તમારી રજૂઆત? નોટિસ અમને આવતીકાલે તોડવાની નોટિસ આપેલી છે કે કાલે ઘર ખાલી કરી દેવાના છે। હવે વાત એ છે કે જ્યારે 1983માં આ સોસાયટીને જ્યારે ખાતમુહૂર્તનું જે સ્ટાર્ટ કર્યું અને ઓડા એ વખતે હતી, એ લોકોએ આપણને આ 65 નંબરનો પ્લોટ પાડ્યો, બરોબર છે। થોડુંક સ્ટાર્ટ થયું પછી કે ના આ નહીં, તમારો 68 નંબરનો પ્લોટ છે, તો એ વખતે એમણે તોડ્યું નહીં, ચાલ્યું। આજે અમે કીધું કે અમને 68 નંબરનો પ્લોટ આપી દો, 65નો તમે લઈ લો, હજી સુધી નથી આપ્યું। ઇન બિટવીન આ 2010 કે 12 વર્ષ પહેલાં 68 નંબરના પ્લોટમાં સ્કીમ બની ગઈ। આજે જ્યારે કેસ ચાલુ હોય એ અમને કહે છે કે લોનથી પેપર લીધા છે, લોનમાં લખેલું છે કે 68 નંબરનો પ્લોટ તમારો છે, તો 68 નંબરનો પ્લોટ પર સ્કીમ કઈ રીતે બની ગઈ? આજે 68 નંબરનો પ્લોટ અમને આપી દો, અમે 65 નંબરનો પ્લોટ અમે 1 કલાકમાં ખાલી કરીને આપી દઈએ। વાત આટલી જ છે, પણ એ વસ્તુ નહીં। હવે જો અમે ખોટા જતા તો લોનો કઈ રીતે મળી? દર વર્ષે કોર્પોરેશન ટેક્સ લેતી હતી, એ અમે લોકોએ ભર્યા, પ્રોપર્ટી કાર્ડ બી આપ્યા। આજે અમદાવાદ જેવી સિટીમાં આજે તમે નર્મદાનું પાણી આપ્યું, આજે તમે એક ઘર બનાવવું એક કોઈના માટે બહુ અઘરી વસ્તુ છે, અને આ છતાં ઘર તોડવાની વાત આવી આટલા વર્ષોથી। 40 વર્ષે તમે આ ઘર તોડવાનું કહો। આજે ગવર્મેન્ટમાં બી નિયમ છે કે 20 વર્ષ પછી તમે રહેતા ઘર તોડી ના શકો, તો આજે 40 વર્ષ છે કે જેમાં કેટલા લોકો બિચારા મજબૂરીમાં રહ્યા છે। મારે આ વાત સીએમ આપણા નરેન્દ્ર મોદી સાહેબને તો ખાસ પહોંચાડવી છે, અને શક્ય હોય તો અમિત શાહને, આ 3ને તમે મારી વાત પહોંચાડો। જે રીતે નોટિસ મળી છે, અહીંયા કેટલા બંગલોઝ છે અને સોસાયટીના રહીશોનું શું કહેવું છે? 25 મકાન છે અને સોસાયટીના રહીશો તો એમ જ કહે છે કે અમારી જોડે બીજી કોઈ જ સગવડ નથી, અમે મરી જઈશું, કારણ કે અમે અમારી પૂંજી નાખી છે ઘરમાં, મફતમાં નથી રહ્યા, અને છતાં બી પોતાની ધરતી પર અમને ગેરકાયદેસર ઠરાવવામાં આવે છે, અને અમને એવું કહેવામાં આવે છે કે તમારો આ પ્લોટ નથી, 68 નંબરનો પ્લોટ છે, તો 68 નંબરનો પ્લોટ અમને આપો। મૌલિક, રહીશોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી। પરમિશન આપી કોર્પોરેશને? આ ક્વેશ્ચન બેન, બીજા પણ બહેનો છે, તેમની સાથે વાત કરું। બેન, તમે આત્મવિલોપનની ચીમકી પણ સોસાયટીના રહીશોએ ઉચ્ચારી છે, કેમ આ પ્રકારે પગલું લેવાની ફરજ પડી, આ રીતની ચીમકી આપી? જેમ કે સ્નેહાંજલિ સોસાયટીનો વિવાદ ચાલી રહ્યો છે, કાલે સ્નેહાંજલિ સોસાયટીમાં ગટર લાઈનને તોડવા આવ્યા હતા, એટલે ઘણા બધા રહીશોને તો ત્યારે ખબર પડી છે કે અમારી સોસાયટીને કોઈ કામ કરવા આવ્યા છે ને આ કામ છે કે એમનું ગટર કનેક્શન તોડવા આવ્યા છે। હવે એએમસી આવી રીતે કહે છે, પહેલાં નોટિસ આપી છે ને 16 તારીખ સુધીમાં ગટર કનેક્શન કાપીશું, એટલે આ વિવાદ આ ચાલુ થયો। 1983થી
87 સુધી આ કન્સ્ટ્રક્શન ચાલતું હતું ત્યારે એએમસીએ જી. એવું કહ્યું કે આ પ્લોટ તમારો છે એટલે તમે કરી શકશો. જી, બિલકુલ. સડનલી એએમસી ને ખબર પડે છે કે આ તો ખોટી જગ્યા મેં ફાળવી દીધી છે. હવે નોટિસ મળી ગઈ છે તો આગળ તમે શું કરશો સોસાયટીના રહીશોને અમે કશું ના કરી. અમે અમારો 68 નંબરનો પ્લોટ આપો તો અમે 65 નંબરનો પ્લોટ ખાલી કરીશું. અમારી અમારે એક જ corporation રિક્વેસ્ટ છે, અમારી એક જ રિક્વેસ્ટ છે, દરેક જી, મૌલિક. ઉપરના લેવલના દરેક માણસોને અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈને જેમનો આ મત વિસ્તાર છે એક રિક્વેસ્ટ છે કે સડનલી અહીંયાથી અમે ક્યારેય ખાલી નહીં કરીએ. જે અમે બે ગુનેગાર છીએ, અમે ગુનેગાર નથી. અમે જી, મૌલિક. આ સોસાયટીના રહીશો છે તેમનો એક આક્રોશ છે અને તેમનું કેવું છે કે તેઓ તાત્કાલિક ખાલી નહીં કરે કારણ કે વર્ષોથી તેઓ અહીંયા રહે છે. જી જય. જી આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે અમારા સંવાદદાતા મૌલિકે જણાવ્યું એ રીતે વર્ષોથી રહેતા એ સોસાયટીના રહીશો અને તેઓની પાસેથી તેઓનું ઘરનું ઘર હવે ખાલી કરાવતા તેઓ રણચંડી બનેલી મહિલાઓ હાલ જોવા મળી.